ના વંશનું વર્ણન છે. મુખ્યત્વે રામચરિત્ર 2 અધ્યાયની અંદર છે. રાજા ત્રિશંકુ અને હરિશ્ચંદ્રની કથા, સગરનું ચરિત્ર છે, એમના વંશની અંદર ભગીરથ થયા છે, અંશુમાન થયા છે, બધાએ ગંગાજીનું અવતરણ કર્યું છે એની કથા છે. અને ત્યારબાદ એ જ વંશની અંદર ખટવાંગ થયા. ખટવાંગને ત્યાં દીર્ઘબાહુ, દીર્ઘબાહુને ત્યાં રઘુ, રઘુના અજ અને અજના દશરથ. આ 10 રથ હતા જે એક સાથે 10 રથ ઉપર પોતાનો કંટ્રોલ કરી શકે એ હતા. એમને ત્યાં 4 સંતાન થયા. તસ્યાંશેન, જે પરમ પુરુષ છે એના જ અંશના 4 ભાગ થયા. અને ચતુર્વ્યુહ નારાયણ ભગવાન છે તે રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નને ત્યાં પ્રગટ થયા છે. અવધપુરીની અંદર સુંદર દશરથ મહારાજનું સામ્રાજ્ય છે. અવધપુરી રઘુકુલ મનીરા, વેદ વિદિત તે દશરથના, વેદ વિદિત તે દશરથના. વેદ પણ જેના વિશે જાણે છે તે આ દશરથ છે. ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, હૃદય ભગતિ મતી સારંગ પાની, હૃદય ભગતિ મતી સારંગ પાની. અહીંયા ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની એવા શ્રી દશરથ રાજા, જેના હૃદયની અંદર સારંગ પાણી ભગવાનની ભક્તિ છે. આમ તો વાલ્મીકી રામાયણમાં લખ્યું કે એમને 300 રાણી હતા. મુખ્ય 3: કૌશલ્યા, કૈકેયી, સુમિત્રા. બધું સુંદર મજાનું સામ્રાજ્ય ચાલી રહ્યું છે, પણ કોઈ સંતાન નથી. આ અયોધ્યા, જ્યાં ન યોધ્યા ઇતિ અયોધ્યા, જ્યાં યુદ્ધ નથી થતું આને અયોધ્યા કહે છે. અવધ, જ્યાં વધ નથી થતો, તેને કોણ સંભાળશે? આવી ચિંતા સાથે દશરથ રાજા એક વખત ગુરુજીને ચરણો પહોંચે છે. ગુરુજી વશિષ્ઠ મુનિ છે, એ પણ આ રાજાની ચિંતાથી વાકેફ હતા. એમણે યજ્ઞ કરવાનું કીધું. યજ્ઞ કોની પાસે કરાવીએ? શૃંગી ઋષિ પાસે યજ્ઞ કરાવીએ તો પુત્ર થાય. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલા, શૃંગી ઋષિ વશિષ્ઠ આવી અને યજ્ઞમાં હોમ કર્યો. યજ્ઞ પુરુષ પ્રગટ થયા. આવી અને દશરથ કૌશલ્યના હાથમાં ચરુ અર્પણ કર્યો. કહ્યું કે આજે ખાશે ને પુત્ર થશે. પ્રસાદી કૌશલ્યા માતાએ લીધી હાથમાં
લઈને એનો અડધો ભાગ કૈકેયીને આપ્યો. વળી કૈકેયી અને કૌશલ્યા માતા બંને માતાએ પોતપોતાના ભાગને અડધો અડધો કરી અને સુમિત્રા દેવીના હાથમાં આપ્યો. અને એ ચરુના પ્રસાદથી બધાને ત્યાં અલગ અલગ સંતાનોના જન્મ થયા. ગર્ભની અંદર એ પ્રસાદ લીધો, એને લઈ દિવ્ય ગર્ભનું અનુધાન થયું છે. અને પછી તો સુંદર મજાની તિથિ આવી છે. જોગ લગન ગ્રહ બાર તિથિ સકલ ભય અનુકૂળ ચર્યરુ અચર હર્ષ જુત રામ જન્મ સુખ મૂળ. બધાએ આ રામ જન્મના સુખ મૂળ એવા મુહૂર્તને જોયું અને બધા ખૂબ પ્રસન્ન થયા છે. નવમી તિથિ મધુ માસ પુનીતા. આવો મનથી અયોધ્યા પહોંચીએ 2 ઘડી. આખી રામાયણ કરવાનો સમય નથી, નહીતર પણ રામ જન્મોત્સવ તો એ તો ધામધૂમથી થવો જ જોઈએ. અને મેં કાલે તમારી પાસેથી છૂટ લઈ લીધી હતી, મને કોઈ કંઈ કહેવાનું નથી. નવમી તિથિ મધુમાસ પુનીતા. નવમી તિથિ મધુમાસ પુનીતા. શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. શુક્લ સુંદર મજાનો ચૈત્ર માસ શુક્લ પક્ષ નવમી તિથિ. બધી રીતે બધું અનુકૂળ થયું. અભિજીત નક્ષત્ર અને પછી તો જોગ લગન ગ્રહ બાર તિથિ સકલ ભય અનુકૂળ ચરયરુ અચર હર્ષ જુત રામ જન્મ સુખ મૂળ. રામ જન્મના સુખનું મૂળ એવું મુહૂર્ત આવ્યું. શ્રી કૌશલ્યા માતાના ગર્ભમાંથી શ્રી રામચંદ્ર ભગવાનનો જન્મ થયો. કૈકેયી માતાના ગર્ભથી શ્રી ભરત ભગવાનનો જન્મ થયો. સુમિત્રા માતાની કોખથી શત્રુઘ્ન ભગવાન લક્ષ્મણજીનો જન્મ થયો. અને પછી તો બધાએ અયોધ્યા વાસીઓએ સુંદર મજાની ભગવાનની સ્તુતિ કરી. હે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌસલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિમરહારી અદ્ભુત રૂપ વિહારી. લોચન અભિરામા તનુ ઘનશ્યામા નિજ આયુધ ભુજચારી ભૂષણ વનમાલા નયન વિશાલા શોભા સિંધુ ખરા. ઓ ભાઈ પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી ભૂષણ વનમાલા નયન વિશાલા શોભા સિંધુ ખરારી. કહ દુઈ કર જોરી અસ્તુતિ તોરી કઈ વિધિ કરો અનંતા માયા ગુણ જ્ઞાનાતીત અમાના ભેદ પરાન ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકા.
करुणा सुख सागर सब गुण आगर जहि गावहि श्रुति संता सो मम हित लागी जनय अनुरागी भयो प्रगट श्रीकंता प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी ब्रह्मांड निकाया निर्मित माया रोम रोम प्रतिवेद कहे मम उर सोबासी यह उपहास सुनत धीर मति फिर न रहे भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी उपजा जब ज्ञाना प्रभु मुस्काना चरित बहुत विधि किन्ह चहे कई कथा सुहाई मात गुजाई जय प्रकार सुत प्रेम लहे भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी माता पुनि बोली सुमति डोली तजहु तात यह रूपा की जय शिशु लीला लीला यह सुख परम अनुपा भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी सुनि बचन सुजाना रोदन ठाना होई बालक सुर भूपा यह चरित जगावहि हरिपद पावहि तेन परहि भव कृपा भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी विप्रधेनु सुर संदहित लीन मनुज अवतार निज इच्छा निर्मित तनु माया गुण गोपाल सियावर रामचंद्र भजने शरण पवन सुत हनुमान की जय बोलिए रामचंद्र की जय अवध में आनंद भयो जय राम भद्र की 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 जय राम भद्र की जय रघुवीर राम की जय हो राम भद्र की जय रघुवीर लाल की हे अवध में आनंद भयो जय राम भद्र की अवध में आनंद भयो जय राम भद्र की हे अवध में आनंद भयो जय रघुवीर राम की अवध में आनंद भयो जय रघुवीर लाल की अवध में आनंद भयो जय राम भद्र की अवध में आनंद भयो जय राम भद्र की हे अवध में आनंद भयो जय राम भद्र की अवध में आनंद भयो जय राम भद्र की हे अवध में आनंद भयो जय राम भद्र की 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 जय कौशल्या लाल की दशरथ लाल की जय कौशल्य लाल की दशरथ लाल की जय राम भद्र की जय रघुवीर लाल की जय राम भद्र की जय रघुवीर लाल की अवध में आनंद भयो जय राम भद्र 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 की श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय
શત્રુઘ્નલાલ કી જય. તસ્યાપિ ભગવાનેશ સાક્ષાત બ્રહ્મમયો હરિઃ અંશાંશેન ચતુર્ધાગા પુત્રત્વં પ્રાર્થિતઃ સુરૈઃ. ચાર અંશથી પરબ્રહ્મ પુરુષોત્તમ પ્રગટ થયા. આદૌ રામ તપોવનાદિગમનમ હત્વા મૃગમ કાંચનમ વૈદેહી હરણમ જટાયુમરણમ સુગ્રીવ સંભાષણમ વાલી નિગ્રહણમ સમુદ્રતરણમ લંકાપુરી દાહનમ પશ્ચાદ રાવણ કુંભકર્ણ હનનમ એતદ્ધિ રામાયણમ. આમ તો એક શ્લોકી રામાયણમાં બધું આવી ગયું. ભગવાનના વિવાહ થયા છે. 2 અધ્યાયમાં અહીંયા શુક રામાયણ પણ છે, જેમાં ભગવાનનું સંપૂર્ણ રામચરિત્ર આપેલું છે. ભગવાને સીતાજી સાથે વિવાહ કરી, એવી રીતે એમની અન્ય બહેનો સાથે ત્રણેય રાજકુમારોના વિવાહ સંપન્ન થયા. ત્યારબાદ પિતાની આજ્ઞાથી રાજ્યની વ્યવસ્થા બરોબર સચવાય એ હેતુથી રાજ્ય જ છોડી દીધું. એક મહાભારત છે જ્યાં એક ગાદીને ખેંચવા બધાય વળગ્યા છે. એક રામાયણ છે જ્યાં એક ગાદીને છોડી દેવા બધાય તૈયારી બતાવે છે. અને અંતે એ 14 વર્ષમાં કોઈ ગાદી પર નથી બેઠું. અહીંયા ભરત અને રામ વચ્ચે એટલો અદ્ભુત પ્રેમ છે કે રાજ્યને તો રમકડું બનાવી દીધું. ત્યાં રામજીના ચરણ પાદુકા એટલે કે રામજીનું આચરણ એ બિરાજમાન છે ને આખું અયોધ્યા છે તે ચાલી રહ્યું છે. જ્યાં આચરણ પ્રધાનમાં હોય છે ત્યાં હંમેશા સામ્રાજ્ય બરોબર ચાલે છે. વનમાં ગયા છે, ચિત્રકૂટમાં નિવાસ કર્યો છે. ભરતજી પરત ફરી અને પછી જાય છે. જેવી રીતે ભાગવતમાં ગોપી ગીત છે, એમ અહીંયા ભરત મિલનનો પ્રસંગ છે. તુલસીદાસજી લખે છે કે જો પ્રેમ જોઈતો હોય તો કેના જેવો જોઈએ? ભરતલાલ જેવો જોઈએ. પોતાના પિતાની આજ્ઞા છે, માનું તો સમર્થન છે જ. રાજગાદી ખાલી પડી છે, છતાં પણ પોતાના મોટા ભાઈ પાસે જઈ એમના ચરણોમાં મસ્તક ઝુકાવી વિનમ્રતાપૂર્વક પોતાની પૂરેપૂરી કોશિશ અને પ્રયાસ સાથે આવેલા ભરત કે તમે પરત ફરો. રામ પણ પોતાની પિતાનું આજ્ઞાનું પાલન કરે છે. ભરતને તો રાજગાદી સોંપી છે, છતાં પણ પોતે તે નિયમોના ઉલ્લંઘન કરીને રામ પાસે જાય છે. કદાચ વિચારો કે રામ પાછા આવે તો કોઈ આંગળી ઊંચી ના કરે. બધાય છેવટે તમસા નદીના તટ સુધી તો આવીને મૂકવા પણ આવેલા. આખું અયોધ્યા એ પાછળ પાછળ હતું પણ એને મૂકીને ચાલી નીકળેલા. હવે રામ પોતે વિચાર કરે છે, હું તો પાછો નહીં ફરું, પણ તારો પ્રેમ છે એટલા માટે હવે આ પાદુકા આપું છું તો એને જ પધરાવજે. ભરતલાલે પાદુકાને લઈ અને પોતે જાય છે. સિય રામ પ્રેમ પિયુષ પૂરન હોત જનમન ભરત કો મુનિ મન અગમ જમ નિયમ સમદમ વિષમ વ્રત આચરત કો દુઃખદાહ દારિદ દંભ દૂષણ સુજસ મિસ ભરત કો કલિકાલ તુલસી તે સઠની હઠી રામ સન્મુખ કરત કો. આખું સામ્રાજ્ય પડતું મેલી ભરતલાલ નંદીગ્રામમાં બિરાજ્યા છે. ત્યાં રહીને પોતાનું કર્તવ્ય નિભાવે છે. અવધવાસીઓની ચિંતા કરે છે, પણ અવધમાં પગ મૂક્યો નથી. અને રામને કીધું કે જો 14 વર્ષ પૂરા થાય ને 1 દિવસ પણ વધ્યો તો હું પ્રાણ છોડી દઈશ. આખા રામચરિત્રમાં જોઈએ તો ખરેખર વનવાસ થયો છે કોને? શું એકલી મૂકીને ગયેલા લક્ષ્મણની ઉર્મિલાનો વનવાસ થયો છે? શું કૌશલ્યાનો
દેખાતા રામ કે જે વનમાં ખુલ્લા પગે કંટકોને સહી રહ્યા છે, એકલા સહન નથી કરી રહ્યા, અહીંયા બધાય સહન કરી રહ્યા છે. બધું જ લઈ લેવું આ મહાભારત, બધું જ છોડી દેવું આ રામાયણ. જેને બધાને જોઈતું હતું એ બધામાંથી કોઈના હાથમાં કંઈ ના આવ્યું. જે બધાએ બધુંય છોડી દીધું એ બધાના હાથમાં કંઈક ને કંઈક આવ્યું. અને પછી તો વનની અંદર સીતાજીનું અપહરણ થાય છે, એ પણ કથા છે. રામજી સીતાને શોધવા માટે જાય છે. પશ્ચાદ રાવણ કુંભકર્ણ હનનમ, રાવણ અને કુંભકર્ણની હત્યા થાય. વચ્ચે સુંદરકાંડનો અદ્ભુત પ્રસંગ પણ છે. વચ્ચે વચ્ચે ભગવાને શબરી અને અહલ્યા જેવી સ્ત્રીઓને પણ બરોબર. આ રામ છે, પતિવ્રતાનો ધર્મ નિભાવે છે, પણ સ્ત્રીને જેમ પેલી પતિવ્રતાનો ધર્મ જેમ સીતાજીનો છે, એમ રામજીનો પણ પત્ની વ્રતાનો નિયમ છે. શૂર્પણખાની ઓફરને સ્વીકારી નથી, પણ એમણે પેલી કોઈ શબરી કે અહલ્યાને પણ છોડી નથી. આ રામ છે. એક કૃષ્ણ છે કે બધાનું સ્વાગત છે 16,101 સાથે. ત્યાં પેલી જાંબુવતી કે જેના પિતાએ આપી દીધી. આ રામ છે કે જે કદાચ પોતાના ધર્મને લઈને એનો સ્વીકાર નથી કરી શકતા. પત્ની, એક જ પત્ની હોય, આવો વ્રત લઈને જીવન જીવવાનો સંકલ્પ છે, પણ અન્ય સ્ત્રીઓનો અનાદર નથી. એ બધાને પણ પોતાના હૃદયમાં સ્થાન આપ્યું છે. શબરીની પણ વાત સ્વીકારી છે, એના હેઠા બોર ખાધા છે. અહલ્યામાં રહેલું જે પેલું નિર્દોષપણું જેને લઈને તે સાવ એક પણ એની અંદર સેન્સિટિવિટી નથી રહી. હવે જે પથ્થર જાણે બની ગઈ છે એવી શલ્યાને અહલ્યા બનાવી. અને પછી એનો આશ્રમ જે સાવ શાંત હતો એમાં વળી ઋષિ મુનિઓ આવ્યા, એનો સાર્વત્રિક સ્વીકાર થયો. ત્યારબાદ